એપ્રિલ સિરીઝની મજબૂત શરૂઆત, ક્રૂડ ઓઇલના ભાવમાં નબળાઈ અને વેસ્ટ એશિયામાં શાંતિથી આશાની બજારમાં ચારે તરફ ખરીદદારી. નિફ્ટી 500 પોઈન્ટ ઉછળીને 22,900ની નજીક. બેંક નિફ્ટીમાં પણ 1200 પોઈન્ટની તેજી. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ આવ્યો 3% ઉછાળો. ઇન્ડિયા વિક્સ 10% નીચે. ફાઇનાન્શિયલ સેક્ટરમાં આજે તેજી. નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ 3.5% વધ્યો. દિગ્ગજ એસબીઆઈમાં 3%નો ઉછાળો. એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ, એક્સિસમાં પણ 2 થી 3%ના ઉછાળા સાથે કારોબાર. આજે કેપિટલ માર્કેટ શેર્સમાં આવી તેજી. બીએસસી, નોવામા અને એન્જલ વનમાં આજે ખરીદદારી. આરબીઆઈએ માર્જિન ફંડિંગથી જોડાયેલા નિયમ 1 જુલાઈ સુધી ટાળ્યા. બેંક, બ્રોકર્સ અને ઇન્ડસ્ટ્રીએ સમય મર્યાદા વધારવાની કરી હતી માંગ. ઇન્ટરગ્લોબ એવિએશને બ્રિટિશ એરવેઝના ભૂતપૂર્વ ચીફ વિલિયમ વોલસની નવા સીઈઓ તરીકે કરી નિમણૂક. 3 ઓગસ્ટથી સંભાળશે પદ. સમાચાર બાદ શેરમાં આવ્યો 8%નો ઉછાળો.